રાજકોટમાં આ વર્ષે ધૂળેટીના પર્વની ભવ્ય અને રંગબેરંગી ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં સવારથી જ લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો, જ્યાં બાળકો અને યુવાનો રંગોના મોજ મસ્તી સાથે ધૂળેટી રમતા જોવા મળ્યા છે। ધૂળ અને રંગોથી ભરી આ ઉજવણીમાં લોકો ઢોલ અને નગારાના તાલે રમી રહ્યા છે અને એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા છે। આ પ્રસંગે પરિવારના સભ્યોએ જણાવ્યું કે અમે નેચરલ કલરથી ધૂળેટી રમીએ છીએ, કારણ કે આ પર્વનો સાચો આનંદ એ છે કે બધાને સાથે મળી ખુશીઓ વહેંચી શકાય। પોતાના બાળકો સાથે રંગો અને મસ્તીનો આનંદ માણવા આવેલા પરિવારજને જણાવ્યું કે બાળકોને ધૂળેટીનો પર્વ ખૂબ પસંદ છે, એટલે અમે પણ પરિવાર સાથે અહીં આવીને રંગોથી આ પર્વની ઉજવણી કરી છે। રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં હાલ ધૂળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના યુવાનો છે તે અત્યારે એકબીજાને રંગ રંગાવી અને ધૂળેટીના તહેવારની છે ઉજવણી કરી રહ્યા છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં છે તે અત્યારે આજે કહી શકાય પરિવારો સાથે છે તે ધૂળેટીના તહેવારની છે તે ઉજવણી ચાલી રહી છે અને આજે કહી શકાય કે એકબીજાને રંગ લગાવી અને છે તે પરિવાર છે તે અત્યારે ઉજવણી કરી રહ્યો છે। ત્યારે અહીંયા પરિવારો છે તેમની સાથે પણ વાત કરીશું અને જે કહી શકાય કે એકબીજા ઉપર જે કલર લગાવીને છે તે તહેવારની ઉજવણી કરી રહ્યા છે। બેન 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 ખાસ કરીને પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી શું કહેશો? બહુ મજા આવે છે, બધા સાથે ને એન્જોય કરીએ છીએ। બધા બાળકો સાથે જ છે ને બધા જો એન્જોય કરીએ છીએ। ચોક્કસપણે જે અત્યારે એન્જોય કરી રહ્યા છે પરિવારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તહેવારની ઉજવણી ધૂળેટીના પરિવાર સાથે આવ્યા છો, શું કહેશો? બહુ જ મજા આવે છે, બધા એન્જોય કરીએ છીએ। હેપી હોલી બધાને છે, શું કહેશો? ઉજવણી ચાલી રહી છે, બસ નેચરલ કલર યુઝ કરો બાળકો સાથે। ચોક્કસપણે જે પરિવાર સાથે છે તે અત્યારે ઉજવણી છે તે ચાલી રહી છે અને એકબીજા ઉપર છે તે રંગ લગાવીને છે તે જે કહી શકે કે ધૂળેટીના પરિવારની છે તે ઉજવણી અત્યારે છે તે ચાલી રહ્યા છે। એકબીજાને છે તે રંગ લગાવીને છે તે ધૂળેટીના પર્વની છે તે ઉજવણી ચાલી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે બાળકો સાથે અને જે કહી શકાય ઢોલ અને નગાડાના તાલ સાથે જે તેના બાળકો છે તે ઉજવણી કરી રહ્યા છે। રાજકોટના જે રેસકોર્સ મેદાનમાં છે તે અત્યારે પરિવાર સાથે છે તે ધૂળેટીના તહેવારની છે તે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં છે તે અત્યારે જે કહી શકાય કે બાળકો અને જે કહી શકાય કે યુવાનો છે તેઓ છે તે અત્યારે એકબીજાને રંગ લગાવીને છે તે ધૂળેટીના તહેવારની છે તે ઉજવણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ને તે અંતર્ગત છે તે અત્યારે જે કહી શકાય કે કોઈ પણ પ્રકારની છેડતી અનિચ્છનીય બનાવ ન બને તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે આપણે અહીંયા જે કહી શકીએ કે ધૂળેટી રમનાર વ્યક્તિ છે તેમની સાથે બેન ખાસ કરીને આજે તહેવાર છે, તમે રંગે રંગાયા છો, શું કહેશો? ચોક્કસપણે જે કહી શકે કે અન્ય બેન છે, બેન કેવી ખુશી થાય છે? બહુ ખુશી થાય છે, ખૂબ ખુશ છું। ચોક્કસપણે જે કહી શકે કે બાળકો આજે ધૂળેટીનો તહેવાર પરિવાર સાથે રમી રહ્યા છો, શું કહેશો? હા, પૂરેપૂરી ગેંગ આવી છે રમવા માટે ઘરેથી, બધા કઝિન્સ ફૂલ બાકા જીકી। ચોક્કસપણે જે કહી શકાય કે અત્યારે એકબીજાને છે તે રંગ લગાવી અને છે તે બાળકો સહિત યુવાનો પણ છે તે રંગે રંગાયા છે। ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતભરમાં છે તે અત્યારે ધૂળેટીના તહેવારની ઉજવણી ચાલી રહી છે અને જે અંતર્ગત છે તે રાજકોટમાં પણ છે તે યુવાનો છે તે ધૂળેટીનો તહેવાર છે તે ઉજવી રહ્યા છે। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે મોટી સંખ્યામાં પરિવાર સાથે છે તે યુવાનો અને બાળકો પહોંચ્યા છે અને એકબીજાને રંગ લગાવીને ધૂળેટીના પાવન પર્વની છે તે ઉજવણી કરી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।